તો કેમ છો મિત્રો? આજે આપણે જવાનું છે ગધેથળ શ્રી ગાયત્રી મંદિર આશ્રમે અને ટાંક ગુફાએ જોવા જવાની છે. તો અત્યારે આપણે ગાડી લઈને આવી ગયા છે ને હવા ચેક કરી રહ્યા છે. બધું કમ્પ્લીટ કરીને પછી આપણે હમણાં જઈશું. તો તમને બધાને આપણા ગ્રુપના મેમ્બર દેખાડી દઈએ. જે આ ગાડી હકાવે છે તે છે આપણા કાનાભાઈ, અને તેની બાજુમાં બેઠા તે ખીલનભાઈ છે. અને પાછળની લાઈનમાં આ છે સુભાષભાઈ, રાજભાઈ, એની પાછળ રક્ષિતભાઈ, મિતેશભાઈ ને માનવભાઈ. આપણા ગ્રુપના મેમ્બરને જોઈ લીધા, પણ એકને આપણે જોવાના બાકી રહી ગયા છીએ. જે મારું નામ છે કલ્પેશ. આપણે જઈ રહ્યા છીએ ગધેથળ. ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો કે હવે આપણે ગધેથળ પહોંચી ગયા છીએ. તો તમે જુઓ આનો વ્યૂઝ કેવો આવે તો તમે પણ અહીંયા એકવાર. આ છે આપણું ગાયત્રી મંદિર જે ગધેથળ ગામે આવેલું છે. અહીંયા બાજુમાં મસ્ત વ્યૂઝ આવે છે. તો હમણાં આપણે તમને દેખાડશે આખું મંદિર કે કેવું મંદિર છે, તો તમને પણ મજા આવશે. આપણે હમણાં જઈએ છીએ મંદિરમાં. તમે પણ એકવાર અહીંયા જરૂર મુલાકાત લેશો. તો આ છે શ્રી ગાયત્રી આશ્રમ મંદિર ગધેથળ. તો અત્યારે આપણે તમને દેખાડીએ અંદર જઈએ છીએ, જે આપણે બૂટ ચપ્પલ બધું કાઢીને હવે અંદર જઈ રહ્યા છીએ. મંદિર તો જોઈ લીધું. હવે જે આપણે ભોજનાલય હમણાં જઈએ તો તમને દેખાડીએ ભોજનાલય આખું. અહીંયા બધા લોકો પ્રસાદી લે છે અને આ આખું ભોજનાલય છે. અને આની હમણાં તમને આખો વિડીયો પણ તમને દેખાડશીએ. અહીંયા સ્વયંસેવકે થોડુંક અમને કીધું કે થોડુંક કામ કરી દે, તો અમે પણ કામ કરવા બેસી ગયા.
બધાએ તો મંદિર જોઈ લીધું છે. હવે આપણે જઈ રહ્યા છીએ ઢાંક, જ્યાં ગુફાઓ છે અને મહાદેવનું મંદિર છે. તો અત્યારે આપણે ત્યાંથી ગધેથરથી નીકળી ગયેલ છે. જ્યાં આપણે એક મિત્ર પણ આપણે સાથે મળી ગયા છે, એનું નામ ભાવિન હતું, જે પણ આપણી સાથે અત્યારે આવી રહ્યા છે, જ્યાં તે નાગવદર જ રહે છે. બાકી આપણને બધાને તો ઓળખતા જ હશો. આપણી આખી ટીમ હતી, જે આપણે જઈ રહ્યા છીએ હવે ઢાંક. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ શ્રી ડુંગરેશ્વર મહાદેવ મંદિર ઢાંકે, જ્યાં મહાદેવનું મંદિર છે. તો આપણે તમને મહાદેવનું મંદિર બતાવીને પછી આપણે ગુફા જોવા જઈશું, જે આ મંદિરની પાછળથી એક રસ્તો જાય છે. તો આપણે તમને અત્યારે દેખાડી દેવી મંદિર. તો તમે બધાએ મંદિર તો જોઈ લીધું. હવે આપણે જઈ રહ્યા છીએ ઢાંક. આપણા મિત્ર મંડળો આગળ જઈ રહ્યા છે, આપણે પાછળ છે. હજી આપણી પાછળ પણ 2-3 મિત્રો છે. તો બધા ફોટા પાડતા જઈ રહ્યા છીએ. તો આપણે અત્યારે નીકળી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા વ્યૂ મસ્ત આવે છે. તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો, આપણે ઢાંકની ગુફાએ પહોંચી ગયા છીએ. તો તમને હમણાં નીચે ઉતરીને ત્યાં એવી છે જે પથ્થરમાંથી બનાવેલી મૂર્તિઓ છે, જે કોતરણી બનાવેલી છે. આપણે તમને એ પણ દેખાડશી. તમે બધા ગુફા તો જોઈ લીધી. હવે આપણે પાછા પહોંચી ગયા છે ડુંગરેશ્વર મહાદેવ મંદિરે. તો હવે આપણે બધા દોસ્તારો બધા બેસી ગયા છે ગાડીમાં, કારણ કે હવે આપણે પાછું જવાનું છે. એક મિત્રે કીધું હતું કે હમણાં આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે આરતીનો લાભ લઈને જઈએ. અહીંયા હિંચકા ખાવાના હતા, તો મેં પણ હિંચકા ખાઈ લીધા. તો ફાઇનલી ગાઈઝ આપણે ઢાંકથી નીકળી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ ગધેથળ, જ્યાં ગાયત્રી માતાજીની આરતી થશે. તે આપણે જોઈ પ્રસાદી લઈને પછી આપણે પાછા ધોરાજી જઈશું. તો કેમ છો મિત્રો, બધાને મજા આવી ગઈ ને આપણા વિડીયોમાં, જે આપણે ગધેથળની ઢાંકની ગુફાઓ જોઈ લીધી. હવે આપણે નેક્સ્ટ ટ્રીપ છે આપણી, જે આપણે કહીશી નહીં, પણ આપણે વિડીયોમાં તમને દેખાડશી. તો હવે આપણે બધા પાસેથી રજા લઈએ અને હવે આપણે જઈશું ધોરાજી. તો મારા બધાને જય સિયારામ.